हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आ मग में धोई अने कूकरनी अंदर बाफवा माटे आपणे एने मूकी दईए छीए। हवे उनाळानी अंदर आ शाक एकदम खावा माटे हलकું છે અને આના લીધે આપણને ગેસ પણ થતો નથી। તો આપણે 3 સીટી અહીંયા મારી લઈશું અને સરસ મજાનું શાક બનાવીશું। તો તમે મારી રીતે શાક બનાવશો ને તો ખાવામાં એકદમ ટેસ્ટી થશે અને એટલું બધું સારું લાગે છે। ભાત જોડે પણ કે કઢી બનાવવાની જરૂર નથી પડતી। તો મગ ભાત અને રોટલી એટલું બનાવી લઈએ તો ચાલે છે। એના માટે મેં અહીંયા તેલ લીધું છે। तो तेलनी अंदर आप एकला जीराथी अने हींगथी वघार करीशुं। अने हाँ, खास मित्रों जे लसण खाता होय ने तो लसणनो बिल्कुल यूज करे के आनी अंदर लसणनो जे टेस्ट आवे छे बहुत मस्त आवे छे अने एना लीधे एनो टेस्ट बहुत सारो लागे छे। तो लसणने आपणे आ रीते सांतળી लेवानुं छे। हाँ, जे ना खाता होय स्कीप करी शके छे। પછી આ રીતે મસ્ત લસણ બધું સરસ સંતળાઈ જાય ને એટલે ધીમો ગેસ રાખવાનો છે અને પછી ત્યાર પછી આપણે જે બાફેલા મગ છે ને એને એડ કરવાના છે આ રીતે। તો આ છે ને એડ કર્યા પછી બધા મગ એડ કર્યા પછી એને સારી રીતે મિક્સ કરી લેવાના જેથી કરીને લસણની જે સ્મેલ છે ને અને લસણનું જે ગુણપણું છે એ બંને એબ્ઝોર્વ કરી લે છે મગ। અને એકવાર હલાવી દીધા પછી તેલમાં અને પછી જ એની અંદર આપણે મસાલો કરવાનો છે। મસાલો કરીને છેલ્લે હલાવવાનો નથી તો એના લીધે આ લસણવાળું તેલ છે ને એ આને કોટ કરી લેશે। પ્લીઝ આટલા સરસ વિડીયો બનાવું છું તો કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, લાઇક નથી કરતું, શેર નથી કરતું, એવું કેમ? પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું રાખો અને મારા વિડીયો કેવા લાગે છે જરા કહેવાનું રાખો। જો અંદર આપણે મેં મરચું નાખ્યું છે, હળદર નાખી છે તો અને ધાણા જીરું નાખ્યું છે અને સ્વાદ કલર માટે થોડું મેં અહીંયા હલાવ્યા પછી થોડું મેં લાલ મરચું પણ નાખ્યું છે। હવે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે। હવે ઘણા લોકો શું કરે છે કે મગ ખાતા હોય એટલે અંદર લીંબુ નીચોવીને ખાય છે, બહુ સારું છે। અને ધાણા જીરું પણ થોડું વધારે નાખવાનું છે। કોઈ શાકમાં આપણે એક ચમચી નાખતા હોય તો આમાં 2 ચમચી નાખવાનું, એનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે। અને આ શાક આવી રીતે હલાવી દેવાનું છે અને થોડુંક અંદર પાણી એડ કરીશું આપણે જેથી કરીને આ બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય અને શાક એનું એબ્ઝોર્વ કરી લે। તો જો એની સુગંધ પણ સરસ આવી રહી છે। અને હા, આપણે શું વાત કરતા હતા કે આ શાક ઉનાળાની અંદર ખાવા માટે એકદમ હલકું છે અને પેટ ભરીને ખવાય છે પણ આમ ભરેલું ને ભરેલું પેટ રહેતું નથી। સારી રીતે એને જમી અને પચી પણ જાય છે એટલે સારી એવી ભૂખ પણ લાગે છે। અને મગ તો બધાને ખબર જ છે કે ખાવા માટે બહુ સારા છે। તો આ રીતે આપણે પાણી રેડી અને પછી આ રીતે થોડીવાર એને હલાવી દેવાનું છે અને ત્યાર પછી આપણે એને થોડીવાર થવા દેવાના છે। ઢાંકીશું નહીં, એમ ખુલ્લા જ થવા દઈશું અને આ રીતે બબલ્સ થવા લાગે ને એટલે એને હલાવી લઈશું 1-2 વાર જેથી કરીને નીચે ચોંટે નહીં, એનું ધ્યાન રાખવાનું છે। હવે આ મગનો ટેસ્ટ એટલો મસ્ત આવે છે ને ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે, રોટલી, રોટલા કે ભાખરી સાથે પણ ખૂબ જ મજા આવે છે। તો તમે પણ આવું શાક બનાવો। અને હા, મેં અહીંયા ધાણા છે ને સ્કીપ કર્યા છે કારણ કે અમે મગની અંદર ધાણા ખાતા નથી। જો તમે ખાતા હોય અને તમને સારા લાગતા હોય તો તમે એડ કરી શકો છો, એના માટે કોઈ ઇશ્યુ નથી। અને આમાં ગરમ મસાલો બિલકુલ કોઈ જ વાપરવાનો નથી, નેચરલ જ શાક બનાવ્યું છે એટલે આ શાક ખાવું એકદમ પૌષ્ટિક છે ઉનાળા માટે। તો હું તમને સર્વ કરીને બતાવું છું। જો આ એક વાટકીમાં આપણે કાઢી છે એને, તો બહુ પૌષ્ટિક છે આ શાક। અને આવું રસાદાર શાક હોય ને એટલે રોટલી વધારે જ બનાવવી પડે અને રસ સાથે તમે કેરીના રસ સાથે ઉનાળાની અંદર આ શાક બનાવો ને તો બહુ જ બેસ્ટ લાગે છે અને પેટ ભરીને બધા ખાય છે। તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી રજા લઉં છું, બાય।